વાડીનાથનો બાવો અને આ કદરૂપી શમશાન લાય હું અહીંયા તપ કરું. હું તપ કરવા બેસું છું. આગળ કોનું? હા વાડીનાથના બાવા હા કદરૂપી શમશાન અઘોરી તપ હા વાડીનાથના બાવા ભાઈ ભાઈ તારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે? હા સાધુજી. તો હાલે આ જળ જમનાજીની જારી બાજુની ભૂતળી વાવમાંથી ભરી આવ. પણ યાદ રાખજે એ 999 પગથિયા છે અને પગથિયે ભૂતાવળ છે. તારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે? હા ગુરુજી. તો હાલે આ જમનાજી વાવમાંથી ભૂતળિયા વાવમાંથી તું પાણી ભરી આવ. પણ યાદ રાખજે કે ત્યાં 999 પગથિયા છે અને એક જ પગથિયે ભૂતળિયા છે એટલે તેને ભૂતળિયું વાવ કહેવાય છે. તો જા તું પાણી ભરી આવ. કઈ વાંધો નહીં ગુરુજી. હમણાં ભૂતળી વાવમાંથી પાણી ભરતો મંત્ર શીખવો છે? તો હાલે જમનાજીની જારી બાજુની ભૂતળિયા વાવમાંથી ભરી આવ. પણ યાદ રાખજે કે ત્યાં 999 પગથિયા છે અને એક જ પગથિયે ભૂતળિયા છે એટલે તેને ભૂતળિયું વાવ કહેવાય છે. જય ગુરુદેવ. હમણાં ભૂતળી વાવમાંથી પાણી ભરતો આવું છું. રાજા રાજા વિક્રમ હું મારે આજે યોગ સિદ્ધિની વિદ્યા શીખવી છે. ચાલ ઓલા
કદરૂપી ચાલો. શમશાન છે અને ત્યાં બાળીનાથના બાવાએ તપ કર્યું છે. તો લાય એ બાળીનાથના બાવાને કહું કે આજ મને યોગ સિદ્ધિનો મંત્ર શીખડાવે. રામ ગુરુજી. ગુરુજી, મારે યોગ સિદ્ધિની મંત્ર શીખવો છે. અરે તું તો વિક્રમ રાજા, ઉજ્જૈન નગરીનો રાજા, તારી ભેગીમાં કાળકા અને ભેરવ હોય પછી તારે યોગ સિદ્ધિનો મંત્ર ન શીખાય. તો પણ મારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે. મને ખૂબ જ શોખ છે મંત્ર શીખવાનો. તો કાલે કાળી ચતુર્દશી છે, કાલે રાતના 12 વાગે આવજે. કાંઈ વાંધો નહીં. હલો. અરે આજે તો 14 છે. ગુરુએ મને કીધું હતું કે કાલે આવજે, કાલે વિદ્યા શીખવાડી. ચાલ ગુરુ પાસે જાવ. પ્રણામ ગુરુજી. હલો. ગુરુજી, તમે કીધું હતું કાલે તમને મંત્ર શીખવાડીશ, મને મંત્ર શીખવાડો. અરે વિક્રમ રાજા, અરે મંત્ર શીખવાની જરૂર તો નથી, પણ તું એમ કે મંત્ર શીખવા દે તો તું આલે જળ ગંગાજીની જાળી બાજુના ભૂતળિયા વાવવાનું ઘરે આવ. કાંઈ વાંધો ન. પણ યાદ રાખજો ને 999 પગથિયા છે અને 999 માં એક જ પગથિયા ભૂત થાય છે અને એટલે જ એને ભૂતળિયા વાવ કહેવાય છે. કાંઈ વાંધો નહીં, ભરતો આવીશ. અરે આ તો ભૂતળી વાવ છે, અહીંયા તો બધા ભૂતળા છે, મને મારી નાખશે. એ મારી ગોળદેવી, હે હરસિદ્ધિમાં મારી રક્ષા કરો. હે રાજન, તે તારી કુળદેવીને કેમ યાદ કરી? અરે માં, હું અહીંયા યોગ જીતની મંત્ર શીખવા આવ્યો હતો. અહીંયા તે સાધુએ મને કીધું છે કે અહીંયા ભૂતળી વાવમાંથી પાણી ભરતો આય. તો હું પાણી ભરવા આવ્યો તો અહીંયા ભૂતળા મને મારી નાખશે, મારી રક્ષા કરો. અરે રાજન, તારે વિદ્યા શીખવી જ હોત તો મને કહ્યું હોત. તે ગુરુ પાસે કેમ ગયો? અરે મારી ભૂલ થઈ ગઈ, મને બચાવો, નકર આ રાક્ષસો મને ભક્ષ કરી નાખશે. ના ના રાજન, ના. હું આ ભૂતળી વાવ પાસે જઈ પણ ન શકું અને ઊભી પણ ન રહી શકું. હું કાંઈ નહીં કરી શકું. આ ભૂતાવળે બનાવેલી ભૂતળી વાવ છે, આની બાજુમાં પણ અમે ન જઈ શકીએ. રાજા, આ મારાથી કામ નહીં થાય. હે 64 જોગણીઓ, મારી રક્ષા કરો, નકર આ ભૂતળા મને વખડી નાખશે. એ કોઈ દેવી શક્તિ મને બચાવી શકતી હોય તો બચાવો માં. અરે દીકરા, અત્યારે મને બોલાવવાનું કારણ શું છે? મને એ સાધુએ કીધું હતું કે જળ જમનાજીનું પાણી ભરવાનું છે. હું અહીંયા પાણી ભરવા આવ્યો હતો. અરે તારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવતો તો તારે મને કેવું હતું. આ ભૂતાવળી વાવમાં અમે બાજુમાં પણ ન આવી શકીએ. આમ અમારું કામ નહીં દીકરા. ભૂલ થઈ ગઈ માં, મને બચાવી લો. આમ અમારું કામ નહીં દીકરા. હે 64 જોગણી, હે કોઈ દેવી શક્તિ મને જો બચાવી શકતી હોય તો માં બચાવવા આવો, નકર આ ભૂતડા મને ખાઈ જશે. હે માં, રક્ષા કરવા આવો માં. હું માં મેલડી, માખણિયા ડુંગરા વાળી, કોકે મને સાથ પાડ્યો છે તો લાય એની હું આજે ધન રક્ષા કરી આવું. અરે દીકરા, મને અહીંયા અત્યારે બોલાવવાનું કારણ શું છે?
અરે માં હું અહીંયા રોગ સિદ્ધની વિદ્યા શીખવા આવ્યો હતો. ત્યાં મને સાધુએ કીધું કે પાણી ભરતો હોય. હું પાણી ભરવા ગયો તો ભૂતડાએ મને પકડી લીધો. મને ખાઈ જશે, મારી રક્ષા કરો માં. અને માં તમે કોણ છો? હું માં મેલડી, મખાણિયા ડુંગરા વાળી. દીકરા મને જોઈને તું બી તો નહીં જા ને? ના માં હું તમને નહીં જોઉં, નહીં બીવું. તો ચાલ હું તને ભૂતાવળોમાંથી બહાર કાઢું, પણ એના બદલામાં તું મને શું આપીશ? તમે મારી જે કહેવાય હું તમને આપવા મંજૂર છું. મારે તારું કાળજું જોશે. જો તું તારું કાળજું આપવા તૈયાર હોય તો હમણાં તને ભૂતાવળી વાવમાંથી બહાર કાઢું. હા માં હું મારું કાળજું આપવા માટે તૈયાર છું. હવે તું મને તારા કાળજાનું બલિદાન દે. અરે મારી તમારે ક્યારે કાળજાનું બલિદાન જોવો છે? અરે અત્યારે નથી જોતું, પણ આવતી કાળી ચતુર્દશી આવતા વર્ષની કાળી ચતુર્દશી મને તારા કાળજાનું બલિદાન દેજે. કાંઈ વાંધો નહીં. આવતી કાળી ચૌદશી તમને તમારું કાળજાનું કટકું મળી જશે. પ્રણામ ગુરુજી. પ્રણામ. આલ્યા હું તમારા માટે પાણી ભરીને લાવ્યો. અરે પણ તારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવાની જરૂર નથી. તને તો સાક્ષાતમાં મેલડીએ બતાવ્યો છે, પછી તારે યોગ સિદ્ધિ શીખવાની જરૂર નથી. હવે તું અહીંથી વળો જા. અરે આજે તો માએ કીધું એનું 1 વર્ષ થઈ ગયું. આજે બીજા વર્ષની કાળી ચૌદશરી છે. આજે લાય હું મારી માને કાળજી દેતો આવું. અરે કાળ ભૈરવ, વિક્રમ રાજા તેના કાળજાનું બલિદાન દેવા જાય છે. જો વિક્રમ રાજાનું કાળજું જમીન ઉપર પડી ગયું તો માં મેલડી એનો સ્વીકાર નહીં કરે અને રાજા વિક્રમને આપણે જીવિત નહીં કરી શકીએ. તો અદ્રશ્ય રૂપે તમે એની પાછળ જાઓ અને જેમ જ તે તેનું કાળજું કાઢે તમે તેને ઝીલી લેજો. કાળકાનું મંદિર છે. લાવ અહીંયા મારી મેલડીને બોલાવું. અરે મારી મેલડી ક્યાં ગઈ? આવજે માં. મારી મેં તને તે મને કીધું કે આવતા વર્ષે મારે તારું કાળજું જોઈએ, તો હું મારી તને કાળજું દેવા આવ્યો છું. આપી દે તારું કાળજું. જમીનમાં પડી જાય તો તમે એનો સ્વીકાર ન કરો, પણ હવે આ લ્યો કાળજું અને રાજા વિક્રમને જીવિત કરો. અરે માં મેલડી, તમે મને ફરી સજીવન કર્યો. હવે એક કામ કરો, તમે મારી ઉજ્જૈન નગરીમાં ચાલો. ત્યાં ઘણા માંદગી વાળા છે. તમે મારા રાજમહેલમાં આવો અને ત્યાં તમારી હું સ્થાપના કરીશ.
હા દીકરા, હું તારી પાછળ આવું છું અને ત્યાં સીતાવડી વાદળ હોતન છે, એની સાથે મારે યુદ્ધ કરવાનું છે. સીતાવડી વાદળે ઉજ્જૈન નગરીમાં હાહાકાર મચાવ્યો છે. તો ચાલ, હું તારી પાછળ આવું છું. હું કોણ? સીતાવડી વાદળ. હા, ઉજ્જૈન નગરીની સીતાવડી વાદળ હો. તમારા હતા યુદ્ધ કરવા તૈયાર થઈ જાઓ.
ખમા બેબી ખમા હો એ વિજય સક્રિય એમનાથી બધા લોકોને બહાર કાઢો હો આ ચેતવણી રાજા હવે થોડા આત્માના ભોગ થાય વિજય સક્રિયમાં તો ઘણા રોગ ફેલાયેલા હતા પણ માં મેલડીના હાથે તારો આ ધોધો કર્યો છે તો થોડું મોક્ષ માગી છો અને આવતા જન્મે આવા કોઈ બી કામ કરતી નહીં હો વિજય સક્રિયમાં કોઈ બી પાછળ વાળી જોતી નહીં